રામનવમી યાત્રાને લઈ અમદાવાદના બાપુનગરમાં વીએચપી અને પોલીસ સામને સામને વીએચપીએ લગાવેલા લવ જિહાદ વિરુદ્ધના બેનર હટાવતા વિરોધ શુકન 4 રસ્તા પાસે કાર્યકરોના ધરણા અમદાવાદના શાહીબાગમાં ડફનાળા પાસે કારનો અકસ્માત ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અન્ય રિક્ષા અને કારને લીધી અડફેટે અકસ્માત બાદ કારમાં આગ 2 લોકો ઇજાગ્રસ્ત ડીસા વિસ્ફોટ કાંડ બાદ આણંદમાં પ્રશાસન એક્શનમાં મોગરી અને ચીખોદરામાં ફટાકડાના 2 ગોડાઉન સીલ મંજૂરી કરતા વધુ ફટાકડાનો જથ્થો મળી આવતા કાર્યવાહી ટ્રેનમાં નશાના સામાનની હેરાફેરીનો પર્દાફાશ સુરતના ઉધનામાં 24 કિલો ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત 2ની ધરપકડ શાલીમાર એક્સપ્રેસમાં ગાંજો લઈને આવ્યા હતા સુરત પ્રધાનમંત્રી મોદીના શ્રીલંકા પ્રવાસનો આજે અંતિમ દિવસ અનુરાધાપુરા શહેરમાં પીએમ મોદીએ ટ્રેનને આપેલી લીલી ઝંડી જય શ્રી મહાબોધિ મંદિરમાં કરશે દર્શન